ચાલો વિદ્યાર્થી મિત્રો, વાયુ કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો વાયુ કલા માટે આંશિક દબાણ એ સાંદ્રતા થશે. અહીંયા તમને એ પ્રક્રિયક આપેલું છે, બરાબર. એનામાંથી બી અને સી નિપજો મળે છે, બધા જ વાયુ કલામાં છે, બરાબર. એનું આંશિક દબાણ સ્ટાર્ટિંગમાં તમને પીઆઈ આપેલું છે અને ટોટલ દબાણ આપણે ટી સમયે બરાબર પીટી આપેલું છે. હવે પ્રક્રિયાનું વેગનું સમીકરણ અહીંયા લખીએ તો આપણને ખબર છે કે બધાનું આંશિક દબાણ પીએ, પીબી, પીસી એ બરાબર ટોટલ દબાણ તમારું થશે. પ્રક્રિયા જેમ જેમ આગળ વધે ટી સમયમાં બરાબર, માની લો શરૂઆતનું જે તમને કીધેલું છે અહીંયા પ્રક્રિયકનો પીઆઈ જેટલો તમારી પાસે સાંદ્રતા છે, બરાબર. એનો દબાણ જે એની સાંદ્રતા છે એટલે પીઆઈ જેટલો એટીએમ બરાબર આપણી પાસે દબાણ છે. તો પ્રક્રિયા આગળ નહીં વધ્યું હોય ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે ત્યારે તમારું શું થશે? જે નિપજો છે એ 0 દબાણે જ રહેશે, પણ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે બરાબર પીઆઈ માંથી એક્સ જેટલું ઘટી ગયું છે, પ્રક્રિયકમાંથી એક્સ જેટલું ઘટી ગયું, તો અહીંયા એક્સ જેટલું વધ્યું બી હશે નિપજોમાં, બરાબર. તો પીઆઈ એ પ્રારંભિક દબાણ છે પ્રક્રિયકનું અને ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે છે, બરાબર. ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે કેટલું થશે? આપણો પ્રક્રિયક કેટલો થશે? તો આપણો પ્રક્રિયક કેટલો થશે? તો પ્રક્રિયક ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ એક્સ થશે, બરાબર. હવે એક્સ ની વેલ્યુ આપણે જોશે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે આ કેટલો છે? તો આપણને ખબર છે કે પીટી જે છે પીટી એ બરાબર પી એ પીબી પ્લસ પીસી એવું તમને લખેલું છે. તો અહીંયા આપણે એને બનાવીએ તો કરતા બનાવીએ તો એક્સ ની વેલ્યુ આપણે શોધવાનું છે. એક્સ ની વેલ્યુ આપણે પીટી ની મદદથી શોધી શકશું, બરાબર. હવે ટી સમયે શું થશે? ટોટલ દબાણ જે છે તમારો ટી સમયે બરાબર પીએ બરાબર હવે તમારું શું થશે? ઘટી ગયું હશે ને, તો પીઆઈ માઇનસ એક્સ થશે, બરાબર. અને નિપજોમાં વૈધું હશે, પીબી બરાબર તમારું શું થશે? પીબી બરાબર એક્સ અને પીસી બરાબર બી તમારો એક્સ થઈ જશે. આ સૂત્રની અંદર કિંમત મૂકું છું, બરાબર છે. પીટી ઇઝ ઇક્વલ ટુ પીએ આપણો ટી સમયે કેટલો થાય? પી માઇનસ એક્સ જોઈ શકો છો. પીબી બરાબર મેં એક્સ લીધું કારણ કે અહીંયા એક્સ છે ટી સમયે, અને પીસી બરાબર બી મેં શું લીધું? એક્સ લીધું, બરાબર. હવે તમને ખબર છે એક એક્સ માઇનસ છે તો પીટી ઇઝ ઇક્વલ ટુ તમારું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પીઆઈ પ્લસ એક્સ થશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પીઆઈ થશે. હવે આ એક્સ ની કિંમત છે આમાં મૂકવું, એકચ્યુઅલ ટી સમયે કેટલું બાકી રહેશે એ આપણને ખબર પડી જશે. તો ટી સમયે બરાબર પ્રક્રિયક બરાબર કેટલું બચ્યું, બરાબર કેટલું બાકી રહેશે એટલું આપણને ખબર પડશે. આવું મતલબ કાઢશો તો વધારે સારી રીતે સમજ પડશે. ઓકે, ચલો. તો પી આઈ માઇનસ બરાબર એક્સ ની કિંમત આપણે લખીએ પીટી કાઉન્સમાં લખીએ માઇનસ એક્સએલ, સોરી પીઆઈ, સોરી હા પીઆઈ. હવે તમને ખબર છે કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, બરાબર. તો અહીંયા થશે 2 માઇનસ પીટી, બરાબર. તો ટી સમયે તમારો જે પ્રક્રિયક છે એકચ્યુઅલી આટલો બાકી રહેશે. ટી સમયે બરાબર પ્રક્રિયક આટલું બાકી રહેશે, પ્રક્રિયક આટલું બાકી રહેશે, પ્રક્રિયક આટલું બાકી રહેશે, બરાબર.